ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનો વિરામ બાદ આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે। ગણેશજીની વિવિધ જગ્યાએ સ્થાપના થઈ રહી છે, ત્યારે ગણેશજીને ઘરે લાવતા પહેલા કે પંડાલમાં લાવતા પહેલા કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તે વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય હાર્દિકભાઈ જોશી। જી નમસ્કાર। હાર્દિકભાઈ, આપણે ગણેશજીને જ્યારે ઘરે લાવતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ? જી બિલકુલ, આપણે ગણેશજીની સ્થાપના માટે મૂર્તિ દાદાની લેવા જઈએ તો મૂર્તિ લેવા જતાં પહેલાં સ્વચ્છ એટલે કે સારા એવા કપડાં ધારણ કરી, સારા વસ્ત્ર પહેરી અને પોતાના ચંપલ કાઢ્યા પછી જ ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો જોઈએ। મૂર્તિને ઘરે લાવતા પૂર્વે એ મૂર્તિની અંદર મૂર્તિનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, કારણ કે તમે જેવી ભાવના સાથે ભગવાનનું પૂજન અર્ચન કરશો, જેવી સ્થાપના, જેવી મૂર્તિ લાવી અને ગણેશજીનું સ્થાપન કરશો તેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે। વિશેષ કે એ ભગવાન ગણેશનું સ્વરૂપ વેદોની અંદર પણ વર્ણન કર્યું, શાસ્ત્રોમાં પણ વર્ણન કર્યું કે ભગવાનનું સ્વરૂપ તેવું હોવું જોઈએ કે મનને આનંદ આપવાવાળું ગણપતિ મહારાજનું સ્વરૂપ, કે સુંદર મોટા પેટવાળી, વિશાળ શરીરવાળી અને ભગવાનની આંખો એકદમ સૂક્ષ્મ એટલે કે બારીકાઈ, તો એવા ભગવાનના સ્વરૂપની સ્થાપના કરવી જોઈએ। ધ્યાન રાખવું કે ભગવાનનું સ્વરૂપ એ બિહામણું એટલે કે ડરામણું સ્વરૂપ ન હોવું જોઈએ, જે અલગ અલગ સ્વરૂપોની સ્થાપના આજકાલ થઈ રહી હોતી હોય છે કે જે ભગવાનના સ્વરૂપ જ નથી પણ એની ઉપર ભગવાનનો ફેસ મૂકી દીધો અને ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરી, તો એવા ભગવાનની ક્યારેય પૂજા અર્ચના ના કરવી જોઈએ। શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે સ્વધર્મે નિયત શ્રેય, પોતાના ધર્મની અંદર વાત કરવામાં આવી, પોતાના સંપ્રદાયની અંદર વાત કરવામાં આવી કે ભગવાન શ્રી ગણેશનું કેવું સ્વરૂપ હોવું જોઈએ, તેવા જ સ્વરૂપની સ્થાપના પોતાના પંડાલની અંદર, પોતાના ઘરની અંદર, પોતાના સોસાયટીની અંદર જે જગ્યાએ થતી હોય સ્થાપના, ત્યાં એ ભગવાનના એવા સ્વરૂપની જ સ્થાપના થવી જોઈએ કે જે સ્વરૂપ દેખાવામાં પણ સુંદર હોય અને શાસ્ત્રોમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું હોય। જેવી રીતે કે ભગવાન શ્રી ગણેશ એ ઉંદર ઉપર અસવાર છે તો શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું, ભગવાનનું હાથી જેવું મુખ છે તો એ ભગવાનનું એ સ્વરૂપનું પણ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું। મોટા કાન ભગવાન ધરાવે છે તો એ પણ વર્ણન કર્યું। ભગવાન લાડુ જમતા હોય તેવા સ્વરૂપની પણ વાત શાસ્ત્રમાં કરવામાં આવી છે। ભગવાન પાર્વતી માતાના ખોળાની અંદર બેઠા, ભગવાન શિવની સાથે બેઠા, આ બધી જ વાતો શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવી છે। પણ ભગવાન એ પોલીસની વર્દીમાં બેઠા છે એવા સ્વરૂપનું તમે જો પધરાયું તો એવા સ્વરૂપો શાસ્ત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આવા સ્વરૂપની ક્યારેય નિંદનીય એવી પૂજા કરવી ન જોઈએ। ભગવાન કોઈ સસલાના સ્વરૂપમાં છે, કોઈ જગ્યાએ એવા સ્વરૂપની અંદર બિરાજમાન છે કે જે ન જોવા જોઈએ, તો એવા સ્વરૂપની સ્થાપના વિશેષ રૂપે ક્યારેય આ ગણેશ ચતુર્થીના પર્વની અંદર કે કોઈ પણ સમયે એવા સ્વરૂપની સ્થાપના વિશેષ રૂપે ના થવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ। બીજા નંબરમાં, ભગવાન ગણપતિ દાદાને જ્યારે ઘરે લાવો તો ઘરે લાવતા પૂર્વે ઘરના દ્વારની આગળ એ ભગવાનના સ્વરૂપને ઘરની અંદર પ્રવેશ કરાવતા પૂર્વે એની ઉપરથી એક લોટો જળ એ ક્લોક અને એન્ટી ક્લોકવાઇઝ ઓવાળી એટલે કે વાળી લઈ અને ત્યાર પછી એ મૂર્તિને અંદર લાવવી જોઈએ। મૂર્તિની ઉપર કોઈ પણ એક કપડું ઢાંકવું, જેનાથી એ સ્થાપના પૂર્વે કોઈ પણ વ્યક્તિ તેના દર્શન ન કરી શકે। એ સ્થાપના સમય સુધી એ મસ્તક, એમનું મુખ એ ઢાંકેલું હોવું જોઈએ। વિશેષ આ સ્થાપનાના દિવસ એટલે કે ચતુર્થીના દિવસ મહાપર્વની અંતર્ગત કે ભગવાનનું સ્વરૂપ લાયા એટલે કે નજર લાગી નથી તો નજર ઉતારી તમે, ત્યાર પછી ભગવાનની આરતી કરવી, એ ઘરની અંદર લાવતા પૂર્વે મુખ ઢાંકેલું હોય પણ કપૂર બતાવી એ ભગવાનની ઉપર 3 વખત ફેરવી અને ત્યાર પછી ભગવાનનું સ્વરૂપ અંદર ઘરની અંદર પધરાવવું। પણ જે જગ્યાએ સ્થાપના કરવાની હોય તેનાથી થોડુંક દૂર, વધારે દૂર ન મૂકી શકાતું હોય તો એ જ સ્થાન ઉપર પણ જ્યાં સ્થાપના કરવાની હોય એનાથી 1-4 આંગળ પણ દૂર મૂકી એ મૂર્તિ અને ત્યાર પછી સ્થાપનાના સમયે ભગવાનના મુખ ઉપરથી વસ્ત્ર હટાવવું જોઈએ। ત્યાર સુધી એ વસ્ત્ર એ ત્યાં એમને એમ જ રાખવું અને એ વસ્ત્ર ઢાંકી ભગવાનની મૂર્તિ લાવવી જોઈએ। અને લાવવા માટેના સ્વરૂપો અલગ અલગ આવા બતાવવામાં આવ્યા, તો એ વિશેષ રૂપે એ રીતે ધ્યાન રાખી ભગવાનના સ્વરૂપનું લાવવા જોઈએ। જી
હાર્દિકભાઈ, તમે જણાવ્યું કે ભગવાનને કયા સ્વરૂપમાં લાવવા જોઈએ તે તો જણાવ્યું, પરંતુ ઘરે લાયા પછી ભગવાનની આગતા સ્વાગતા કેવી રીતે કરવી જોઈએ, તેમને કયા પુષ્પો, તેમને કયા નૈવેદ્ય ધરાવવા જોઈએ, કઈ કઈ બાબતો કરવી જોઈએ જેનાથી ભગવાનની જે કૃપા છે આપણા પર બની રહે? જી બિલકુલ. ભગવાનની સ્થાપના માટે વિશેષ અલગ અલગ પુષ્પ બતાવવામાં આવ્યા છે. શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું કે ભગવાનને જાસૂદના પુષ્પ અને સફેદ કલરના પુષ્પ, તો સફેદ શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ, ભગવાનનું વસ્ત્ર આપણે હંમેશા લાલ કલરનું મૂકીએ છીએ, પરંતુ ભગવાનનું લાલ કલરના સ્વરૂપની જગ્યાએ એ ભગવાનને શ્વેત કલરનું પુષ્પ પણ અર્પણ કરી શકાય. લાલ વસ્ત્ર ઉપર ભગવાનને જો બિરાજમાન કર્યા હોય તો સફેદ પુષ્પ પણ ભગવાનને વિશેષ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ ભગવાનને જાસૂદના પુષ્પ, ભગવાનને ગુલાબના પુષ્પ, આવા અલગ અલગ પ્રકારના લાલ કલરના, સફેદ કલરના પુષ્પ એ ભગવાન ગણેશને અર્પણ કરવા જોઈએ. ગણપતિ દાદાની ઉપર જે મૂર્તિ ઉપર પુષ્પ ચડાવવામાં આવતા હોય છે તેનાથી ભગવાન જલ્દીથી પ્રસન્ન થતા હોય છે. અને પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતયેત, પ્રસન્ન થયેલા એ જ ગણપતિ મહારાજ આપણા જીવનમાં આવતા તમામ વિઘ્નોનું હરણ કરવાવાળા હોય છે. આ ભગવાન ગણપતિ દાદાને તમામ પ્રકારના પુષ્પ તો અર્પણ થઈ શકે, કમળનું પણ પુષ્પ એ ગણપતિ દાદાને ચડાવવામાં આવતું હોય છે અને ચડાવવું જોઈએ કે કમળના પુષ્પથી પણ ભગવાન પ્રસન્ન બનતા હોય છે. ત્યાર પછી ભગવાનની આગળ નૈવેદ્ય, તો આપણા ઘરે એક દિવસથી લઈ અને બરાબર 11 દિવસ સુધી ગણપતિ દાદાની સ્થાપના થતી હોય છે. અલગ અલગ દિવસોએ ભગવાનની ભક્તો અલગ અલગ રીતે સ્થાપના, પૂજા અને વિસર્જન એ રીતે કરતા હોય છે. જે મૂર્તિનું વિસર્જન કરતા પૂર્વે ભગવાનની આગળ 56 પ્રકારના ભોગ એ અર્પણ કરવા જોઈએ. ભગવાનની આગળ 8 દ્રવ્ય અર્પણ કરવા જોઈએ. ભગવાનને વિશેષ પૂજા એ 8 દ્રવ્યથી બતાવવામાં આવી છે. જો એ 8 દ્રવ્યથી જો પૂજન અર્ચન કરવામાં આવે તો ભગવાન ગણપતિ દાદા પ્રસન્ન થતા હોય છે. અને ભગવાનની જો 8 દ્રવ્યથી નહીં પરંતુ ભગવાનને 56 ભોગ, વિશેષ પ્રકારના 32 પ્રકારના પકવાન બનાવી અને જો અર્પણ કરવામાં આવે તો ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થતા હોય છે. અને ભગવાનની આગળ બેસી, સન્મુખ બેસી અને ભગવાનના ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના વિશેષ જાપ કરવા જોઈએ. આ મંત્રના જાપ કરવા જોઈએ. ત્યાર પછી ભગવાન ગણપતિનો ગાયત્રી મંત્ર, જે એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત, આ મંત્રના પણ વિશેષ રૂપે જાપ કરવા જોઈએ. એનાથી આગળ ભગવાન ગણપતિ મહારાજના બાળકો માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર કે ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી ગણેશાય નમઃ. વિદ્યાર્થીઓએ આ મંત્રના જાપ કરવા જોઈએ. જે કોઈ ભગવાન ગણપતિ પાસેથી ધનની પ્રાપ્તિ માટે ઈચ્છા રાખતા હોય એવા લોકોએ ભગવાન શ્રી ગણેશની આગળ કુમકુમથી, લાલ પુષ્પથી અને લાડુથી કે મોદક એટલે કે ચૂરમાના લાડુ એ ભગવાનને અર્પણ કરી અને ઓમ ધનપ્રદાત્રે નમઃ, ઓમ ધનપ્રદાત્રે નમઃ આ મંત્રના જાપ ગણપતિ મહારાજની આગળ બેસીને કરવા જોઈએ. અને ભગવાનને ચૂરમાના લાડુનો ભોગ લગાવવો જોઈએ. ભગવાનની આગળ જે કોઈ વિવાહની કામના માટે આવતા હોય તો તેમણે મોતીચૂરના 21 લાડુ ભગવાનની આગળ અર્પણ કરવા જોઈએ. અને યોગ્ય વર અથવા તો યોગ્ય પત્નીની પ્રાપ્તિ માટેની ભગવાનની આગળ દુર્વાની 21 જોડી એ ભગવાનને અર્પણ કરી અને ભગવાનની આગળ ઊભા રહી અને તે મંત્રના જાપ કરવા. જે ગણપતિનો ગાયત્રી મંત્ર આગળ આપણે વાત કરવી, તો એ ગાયત્રી મંત્રના જાપ ગણપતિ મહારાજની આગળ બેઠીને અથવા ઊભા પણ કરવા જોઈએ. ભગવાનની આગળ એ લાડુનો ભોગ અર્પણ કરવાથી ભગવાન જલ્દીથી લગ્નની કામનાને પૂર્ણ કરતા હોય છે. જે કોઈ વ્યક્તિને અતિશય ભયની પ્રાપ્તિ હોય, જીવનમાં ખૂબ જ ડર લાગતો હોય, તો ડરમાંથી મુક્તિ માટે ભગવાન ગણપતિની આગળ શ્રીફળ અર્પણ કરવા જોઈએ. અને વિશેષ એ સૂકા નારિયેળ અને લીલા નારિયેળ પણ ભગવાનની આગળ અર્પણ કરવા જોઈએ. પણ એ અર્પણ કર્યા બાદ ભગવાનની આગળ ઊભા રહી અને ઓમ ભયનાશનાય નમઃ આ મંત્રના 108 વખત જપ કરવા જોઈએ. જો 108 વખત આ મંત્રના જાપ કરી અને ભગવાન ગણપતિને પ્રાર્થના કરવામાં આવે તો તમામ ભય અને આપત્તિઓમાંથી ભગવાન શ્રી ગણેશ રક્ષણ કરતા હોય છે. આવી રીતે અલગ અલગ ભગવાનની પૂજા અર્ચના એ આ ગણેશ ચતુર્થીના પર્વના દિવસોમાં કરવી જોઈએ. જી હાર્દિકભાઈ, તમે ખૂબ જ સુંદર વાત દર્શક મિત્રોને જણાવી અને ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા તે માટે આપનો આભાર. જી નમસ્કાર. તો દર્શક મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે, ત્યારે જે ભગવાન ગણેશની આરાધનાનો આજથી પર્વ શરૂ થઈ ગયો છે.
દરરોજ ધર્મલોકના જે દર્શક મિત્રો છે તેમને ગણેશજીના મંદિરોના દર્શન કરાવીશું અને સાથે જ અષ્ટવિનાયકનો શું મહિમા રહેલો છે તે પણ જણાવીશું. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.